નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારા પતિ અને સાસુ રોજ મને મારતા। એક દિવસ મને ઘરની બહાર કાઢી મૂકી। મારે 2 નાની દીકરીઓ હતી। હું ભટકતી રહી। મેં મહેનત કરીને નર્સની નોકરી મેળવી। મારો પતિ ખૂબ બીમાર પડ્યો। પછી તે નર્સના વેશમાં જોઈ ગયો। પછી જે થયું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે। મારું નામ નેહલ છે। મને ખબર નહોતી કે એક દિવસ મારી ખુશહાલ જિંદગી એક નર્ક બની જશે। મારા પરિવારની મરજી મુજબ મારા લગ્ન થયા। પછી મારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું। મને ખબર ન હતી કે જે છોકરીઓ પોતાના માતા પિતાના કહેવા પ્રમાણે લગ્ન કરે છે તેનું જીવન આટલું ખરાબ થઈ જાય। કદાચ મારું નસીબ એવું હતું કે લગ્ન પછી મને ક્યારેય સુખ ન મળ્યું। આ મારી સત્ય વાત છે। મારી ઈચ્છાઓની હત્યા થઈ ગઈ। આ એક ગરીબની વાત છે। આ લાચારીની વાત છે। આ તે લાચાર અસ્તિત્વની વાત છે જેનો અર્થ હંમેશા દુઃખ છે। હું એક છોકરી છું અને આ દુનિયામાં છોકરી હોવું એક મોટો ગુનો છે। અને પછી મેં બીજો સૌથી મોટો ગુનો કર્યો તો તે એ હતો કે હું પોતે એક છોકરી હતી અને મેં 2 છોકરીઓને જન્મ આપ્યો હતો। હું છોકરાને જન્મ ના આપી શકી, જેની સજા મને આખી જિંદગી મળી। છોકરીને જન્મ આપવો શું એટલો મોટો ગુનો છે કે તેની સજા સ્ત્રીને આખી જિંદગી ભોગવવી પડે છે? બધી પરેશાનીઓ ચૂપચાપ સહન કરતા રહો। શું કઈ સ્ત્રી પોતાની ઈચ્છા પ્રમાણે પોતાનું જીવન જીવી ન શકે? શું માત્ર સ્ત્રી જ બધું ખોટું કરે છે? હું એ સ્ત્રીઓને પૂછવા માંગુ છું કે જેઓ પોતે સ્ત્રી બનીને બાળકીને જન્મ આપનારી સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે છે। શું તમે તમારી માતાના ગર્ભમાંથી જન્મ નથી લીધો? મને સ્ત્રીઓથી શરમ આવે છે, જે સ્ત્રીઓની એટલી બધી ટોણા મારતી હોય છે કે દીકરી જન્મે ત્યારે તેને ધિક્કારે છે અને પહેલી સ્ત્રી આત્મહત્યા કરવા મજબૂર બને છે। તે જીવતી નથી રહેતી, પણ જીવતી લાશ બનીને આ દુનિયામાં ફરતી રહે છે। તેની ભાવનાઓની હત્યા કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં તે તેના બાળકો માટે પોતાનું જીવન જીવી રહી હોય છે। હું મારા માતા પિતાની લાડકી દીકરી હતી અને હું એક મધ્યમ વર્ગીય પરિવારની હતી। હું ખૂબ ખુશ હતી। મારા માતા પિતાએ મને જીવનની બધી ખુશીઓ આપી હતી, પરંતુ મને ખબર ન હતી કે મારી આવતીકાલ આજની જેમ સુંદર નહીં હોય, બલકે હું ફક્ત ખુશીની જ ઈચ્છા રાખતી હતી। હું અત્યારે કોલેજમાં ભણતી હતી। મારું જીવન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું। મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા। મારી માતા શરૂઆતથી ટીબીના રોગથી પીડિત હતી। તેઓ ઘણા વર્ષોથી આ રોગથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી। મારી માતા દવાઓ પર જ જીવન જીવતી હતી। મારા પિતાના એક મિત્ર છે, સુરેશ કાકા। તેઓ મોટે ભાગે મારા પિતાને ઘરની બહાર મળતા હતા। જ્યારે પણ કોઈ કામ હોય ત્યારે તેઓ અમારા ઘરે આવતા। તે અમારા ઘરે વધુ આવતા ન હતા અને અમે પણ તેમના ઘરે માત્ર કેટલાક કામ માટે જ જતા હતા। સુરેશ અંકલ ઘણા સમયથી મારા પપ્પાને અમારા ઘરે આવવાનું કહેતા હતા કે સુરેશ અંકલ અમારા ઘરે કેમ આવવા માંગતા હતા। તે તેમની પત્નીને પણ અમારા ઘરે લાવવા માંગતા હતા। પપ્પા કહેવા લાગ્યા કે એ પણ શક્ય છે કે તે મારા માતાની તબિયત પૂછવા માટે અમારા ઘરે આવવા માંગતા હોય। એમાં કોઈ મોટી વાત નથી। તે તેને કહ્યું છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે અમારા ઘરે આવી શકે છે। હું મોટા ભાગે મારા અભ્યાસમાં વ્યસ્ત રહેતી હતી। ઘરનું કામ કરવા માટે એક નોકરાણી હતી અને તે મારી માતાની સેવા પણ કરતી હતી। મારી માતા કહેતી કે તું મોટે ભાગે તારા અભ્યાસમાં ધ્યાન આપજે, મારી ચિંતા ના કર, હું ઠીક થઈ જઈશ। અને મને પણ એવી જ આશા હતી કે મારી માતા એક દિવસ ચોક્કસ સાજી થઈ જશે। શહેરના શ્રેષ્ઠ ડૉક્ટર પાસે અમે તેમની સારવાર કરાવી।
રાત્રે અમે બધા સાથે બેસીને ભોજન લેતા હતા. જીવન આ રીતે ખૂબ જ આનંદથી ચાલી રહ્યું હતું. ત્યારે એક દિવસ પપ્પાને સુરેશ અંકલનો ફોન આવ્યો અને તેમણે કહ્યું, હું મારી પત્ની સાથે તમારા ઘરે આવવા માંગુ છું. પિતાએ તેઓને જમવા માટે બોલાવ્યા હતા. માતાએ નોકરને કહ્યું હતું કે આજે ઘણી વાનગીઓ તૈયાર કરજો, ઘરે મહેમાનો આવવાના છે. હું સવારે કોલેજ જતી હતી, બપોરે જ કોલેજથી પાછી આવતી અને પછી સાંજે કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ જતી. ત્યાં સુધીમાં તો 7 વાગી ગયા. સાંજે મમ્મી પપ્પાએ મને કહ્યું હતું કે આજે તારે ઘરે વહેલું આવવું પડશે. તને ખબર છે કે ઘરે મહેમાનો આવવાના છે. મેં પપ્પાને કહ્યું કે પપ્પા, તે તમારા મિત્ર છે, તેથી તમારે તેની સાથે વધુ વાત કરવી જોઈએ. હું તેમની સામે બહુ ચર્ચા કરીશ નહીં. મારી માતાએ કહ્યું કે બેટા, એવું ન કે, લોકો સાથે સારું વર્તન કરો, લોકો સાથે વાતચીત કરો, તો જ લોકો તમારા વિશે જાણશે અને તમને ઓળખશે અને તમને લોકો વિશે માહિતી પણ મળશે. મમ્મી પપ્પાએ કહ્યું કે અમારે સુરેશ કાકા અને તેની પત્નીનું યોગ્ય રીતે સ્વાગત કરવાનું છે અને તેમાં તું અમને સાથ આપીશ. તું પણ અમારા પરિવારની સભ્ય છો. એ લોકો શું કહેશે? મારી દીકરી આટલી અહંકારી છે. મેં કહ્યું, ઠીક છે, હું જલ્દી ઘરે આવીશ અને મહેમાનો સાથે પણ સારું વર્તન કરીશ. રાત્રે 8 વાગ્યા સુધીમાં સુરેશ કાકા અને તેમનો પરિવાર અમારા ઘરે આવી ગયા. મેં જોયું કે સુરેશ કાકા મને જોઈને ખૂબ જ ખુશ હતા. તે કહેતા હતા કે તમારી દીકરી ખૂબ જ સુંદર છે. તેણે મારા પિતાને કહ્યું કે જ્યારે મેં તમારી દીકરીને જોઈ ત્યારે તે ઘણી નાની હતી, પણ થોડા દિવસ પહેલાં જ્યારે મેં તેને જોઈ ત્યારે મને લાગ્યું કે આ છોકરી કોણ છે. મારી દીકરી પણ એ જ કોલેજમાં જાય છે જ્યાં તમારી દીકરી જાય છે. મારી દીકરીને કોલેજમાંથી લેવા ગયો હતો ત્યારે મારી દીકરીએ મને કહ્યું કે તે તારા મિત્ર સાવન કાકાની દીકરી છે. તમારી દીકરીને જોઈને મને ખૂબ આનંદ થયો અને પછી મેં વિચાર્યું કે અમે તમારી દીકરીને મળવા ચોક્કસ તમારા ઘરે આવીશું. સુરેશ કાકાની વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. પછી તેમની પત્ની પણ મારી સાથે ખૂબ જ સારું વર્તન કરવા લાગી. તેણે મને તેની પાસે બેસાડીને કહ્યું કે તું ખૂબ જ સુંદર છે. અમે અમારા દીકરાના લગ્ન તારી જેવી છોકરી સાથે કરાવવા માંગીએ છીએ અને તારા જેવી સુંદર અને બુદ્ધિશાળી છોકરીની શોધમાં છીએ. તેની વાત સાંભળીને મારી આંખો અચાનક શરમથી નીચી થઈ ગઈ. જ્યારે મારા માતા પિતા પણ તેની વાત સાંભળીને મૂંઝાઈ ગયા. થોડા સમય પછી હું મારા રૂમમાં આવી, કારણ કે હવે તેઓ એકબીજાની વચ્ચે બેઠા હતા અને કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી રહ્યા હતા. મને એ લોકો વચ્ચે બેસવું યોગ્ય ન લાગ્યું. મને ખબર નથી કે તે પછી શું થયું અને શું નહીં. જ્યારે તેમના જવાનો સમય થયો ત્યારે મારા પિતાએ મને બોલાવ્યા કે સુરેશ કાકાની પત્ની અને સુરેશ કાકા મારા માટે કેટલીક ભેટ લઈને આવ્યા હતા. તેઓએ મને તે ભેટ આપી અને તે પછી તેઓ તેમના ઘરે ગયા. તેઓના ગયા પછી મારી માતા મારા પિતાને કહેતી હતી કે તમે આ લોકોને ના પાડો કે અમે અમારી પુત્રીના હમણાં લગ્ન કરીશું નહીં. અમે તેનો સંબંધ નક્કી કરવા માંગતા નથી. અત્યારે અમારી દીકરી ભણે છે અને તેનું સપનું છે કે તે નોકરી કરવા માંગે છે. અમે હમણાં તેનો સંબંધ નક્કી કરી શકતા નથી. તેથી જ અમારી તરફથી ઇનકાર કરવામાં આવી રહ્યો છે. માતાની વાત સાંભળીને પિતાએ કહ્યું કે ઠીક છે, ચાલો થોડો વિચાર કરીએ અને પછી જ જવાબ આપીશું. અત્યારે હું કોઈ અંતિમ જવાબ આપવા માંગતી નથી. મમ્મીએ કહેવાનું શરૂ કર્યું કે અમારો અંતિમ જવાબ એ જ હશે કે અમારી દીકરી હજી ભણે છે અને તેની હજી લગ્નની ઉંમર નથી. મમ્મી પપ્પાની વાત સાંભળીને મને એ સમજાયું કે આ લોકો અમારા ઘરે કેમ આવ્યા છે. ખરેખર આ લોકોએ મને ક્યાંક જોઈ હતી અને પછી તેમને ખબર પડી કે હું તેમના મિત્રની દીકરી છું. તેથી તેઓ તેમના પુત્રને લઈને અમારા ઘરે મારા સંબંધ માટે આવ્યા હતા. આ પહેલાં તે ક્યારેય અમારા ઘરે આવ્યા ન હતા. પપ્પા અને સુરેશ અંકલ મિત્ર હોવા છતાં ન તો પપ્પા ક્યારે તેમના ઘરે ગયા કે ન તો તેઓ ક્યારે અમારા ઘરે આવ્યા હતા.
બંને એકબીજા સાથે ફોન પર વાત કરતા હતા અથવા તો બહાર ક્યાંક એકબીજાને મળતા હતા. બંનેના પરિવારમાંથી કોઈનો પણ ઘરે આવવાનો કોઈ ઈરાદો ન હતો. હું મારા રૂમમાં આવી ગઈ હતી અને પછી આરામથી સૂઈ ગઈ હતી. મને ખબર ન હતી કે મમ્મી પપ્પા વચ્ચે શું થયું, કારણ કે મને મારા લગ્નમાં હજી કોઈ રસ ન હતો. મમ્મી ઈચ્છતી હતી કે મારે હજી લગ્ન ન કરવા જોઈએ, મારે અત્યારે ભણવું જોઈએ અને મારે નોકરી કરવી જોઈએ. જોકે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મારા માટે નોકરી કરવી જરૂરી ન હતી, પણ નોકરી કરવી એ મારું સપનું હતું. હું 24 વર્ષની હતી અને મારા લગ્નમાં 4 વર્ષ લાગશે અને સુરેશ કાકા તેમના પુત્રના લગ્ન 1 વર્ષમાં કરાવવા માંગતા હતા. આ સંબંધ વિશે મારી માતા તરફથી ઇનકાર કરવામાં આવ્યો હતો, પરંતુ પિતા તેને નકારવા માંગતા ન હતા. મેં એક દિવસ મારા માતા પિતાને વાત કરતા સાંભળ્યા કે મમ્મી પપ્પા સાથે દલીલ કરી રહ્યા હતા કે અત્યારે તેની દીકરીના લગ્ન કરવા માંગતી નથી, પણ પપ્પા કહેતા હતા કે સુરેશનો દીકરો ખૂબ જ ભણેલો છે, જોવામાં ખૂબ જ હેન્ડસમ છે, હું તેને મળ્યો છું, હું તેને ખૂબ જ પસંદ કરું છું અને આ રીતે મારી અને સુરેશની મિત્રતા પણ ગાઢ થશે. તેનો પરિવાર પણ ઘણો સારો છે, ઘર પણ ઘણું મોટું છે, અમારી દીકરી ત્યાં બહુ ખુશ રહેશે. છોકરો સારી નોકરી કરે છે, તેને 3 ભાઈઓ અને 2 બહેનો છે. બંને બહેનો પરણી ગઈ છે અને એક મોટો ભાઈ પણ પરણેલો છે. હું કહું છું કે અત્યારે રિલેશનશિપનો ઇનકાર ન કર, ચાલ થોડો વિચાર કરીએ. મને લાગે છે મારી દીકરીને આનાથી સારો સંબંધ બીજે ક્યાંય મળી શકે નહીં. હું મારા મિત્રને સારી રીતે ઓળખું છું, હું તેના પરિવારને પણ સારી રીતે ઓળખું છું. મારી પુત્રી અજાણ્યા લોકોને આપવાના બદલે મારી પુત્રીને મારા પોતાના મિત્રના ઘરે આપી દેવી સારી વાત છે, જ્યાં મારી પુત્રી ખૂબ જ ખુશ થશે. મમ્મીને આ સંબંધથી કોઈ વાંધો ન હતો. એમને લાગ્યું કે હું હજી ભણું છું, મારે મારું સપનું પૂરું કરવું છે અને હું લગ્નની ઉંમરની પણ નથી. મમ્મીએ સુરેશ અંકલના છોકરાનો ફોટો જોયો હતો. જોકે મમ્મી પણ છોકરાને ખૂબ પસંદ કરતી હતી. મારા માતા પિતાએ ક્યારે મારી સાથે વાત કરી ન હતી. હું ફક્ત તેમની વાત સાંભળતી હતી. જ્યારે સુરેશ કાકા અને તેમની પત્ની ભાવના આંટી ફરીથી અમારા ઘરે આવ્યા હતા અને ફરીથી મારા માતા પિતા મારા પર સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. હવે તેઓ વધુ આગ્રહી બનવા લાગ્યા હતા અને મારા પિતા આ સંબંધ માટે પહેલેથી જ સંમત હતા. પપ્પા મમ્મીની વાત સાંભળ્યા વિના તરત જ આ સંબંધ માટે સંમત થઈ ગયા અને મમ્મી કહેતી હતી કે તમે આટલી ઉતાવળમાં નિર્ણય ન લો. તેઓ અમારા ઘરે આવીને ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે તેઓ જે ઈચ્છતા હતા તે પ્રાપ્ત થઈ ગયું હતું. મમ્મી કહેતી હતી કે તમને શું થયું કે તમારી દીકરીના લગ્ન આટલી જલ્દી કરવા માંગો છો? પપ્પાએ કહ્યું કે અત્યારે માત્ર સંબંધ નક્કી થયો છે અને અમે 4 વર્ષ પછી જ લગ્ન કરીશું. ત્યાં સુધીમાં અમારી દીકરી તેનું ભણતર પૂરું કરશે અને તે નોકરી કરવાનો શોખ પણ પૂરો કરશે. પપ્પાના પક્ષના કારણે મારી માતાનો મૂડ ખૂબ ખરાબ હતો, પરંતુ થોડા દિવસો પછી તે પણ સામાન્ય થઈ ગઈ. મને એમ પણ કહેવામાં આવ્યું કે મારો સંબંધ ફાઇનલ થઈ ગયો છે અને મને મારા ભાવિ પતિનો ફોટો પણ બતાવવામાં આવ્યો હતો. હું હંમેશા મારા માતા પિતાના નિર્ણયને મારો પોતાનો નિર્ણય માનતી હતી, તેથી જ મને સંબંધ બાંધવામાં કોઈ સમસ્યા ન હતી. જ્યારે મારા માતા પિતાએ મને મારી ઈચ્છા વિશે પૂછ્યું તો મેં કહ્યું કે તમે લોકો જે ઈચ્છો તેમાં હું ખુશ છું. મારા માતા પિતા સારી રીતે જાણતા હતા કે તેઓએ તેમની પુત્રીનો ઉછેર સારી રીતે કર્યો છે, તેથી તેમની પુત્રી ક્યારે તેમના નિર્ણયની વિરુદ્ધ નહીં જાય. આ રીતે સુરેશ કાકાના પુત્ર સાથે મારો સંબંધ નક્કી થયો. 4 વર્ષ પછી લગ્ન થશે એવી વાત થઈ, પરંતુ મારી માતા દિવસે ને દિવસે બીમાર થતી જતી હતી. મારી માતાની અમને ખૂબ ચિંતા હતી. પપ્પા હંમેશા મારી ચિંતા કરતા હતા, કારણ કે હું તેમની એકમાત્ર લાડકી દીકરી હતી. પપ્પા ઈચ્છતા હતા કે તેમની દીકરીના લગ્ન મા અને પિતા બંનેની હાજરીમાં થાય.
પરંતુ એવું ન થઈ શકે. માની તબિયત એટલી ગંભીર થઈ ગઈ કે એક દિવસ તે અમને છોડીને ચાલી ગઈ. હું મારી માતાના અવસાન પર ખૂબ રડી હતી અને ખૂબ દુઃખી થઈ ગઈ હતી. માતાના અવસાન બાદ પિતા પણ આઘાતમાં રહેવા લાગ્યા અને તેમને પણ બીમારીઓ થવા લાગી. 6 મહિનામાં જ અમારા ઘરનું આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. જ્યારે પિતાએ તેમની હાલત જોઈ તો તેઓ વિચારવા લાગ્યા કે તેમની દીકરીના લગ્ન કરાવી દેવા જોઈએ. જો તેમને પણ કંઈ થયું તો તેમની દીકરીનું શું થશે? તે એકલી કેવી રીતે બધું કરશે? મારા પિતાએ નક્કી કર્યું હતું કે તે મારા લગ્ન જલ્દી કરાવી દેશે. મેં પપ્પાને પણ કહ્યું હતું કે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. માં ચાલી ગઈ છે અને જો હું પણ ચાલી જઈશ તો તમારું ધ્યાન કોણ રાખશે? પપ્પાએ કહ્યું કે મારી ખુશી માટે તારે લગ્ન કરવા પડશે. શું તને ખબર નથી કે તું સુરેશના પુત્ર વિનય સાથે ખૂબ જ ખુશ રહીશ? હું મારા હાથે તારા લગ્ન કરાવવા માંગુ છું. પિતાએ મને ઘણું સમજાવ્યું હતું અને પછી તેમણે મને તેમની બીમારી વિશે જણાવીને લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. આ રીતે મારા લગ્ન સુરેશ કાકાના પુત્ર વિનય સાથે થયા. તે પછી હું મારા સાસરે આવી. હું હંમેશા મારા પિતાની યાદોથી ત્રાસી જતી હતી. હંમેશા ચિંતામાં રહેતી કે તેઓ ઘરે એકલા શું કરતા હશે, તેઓ કેવી રીતે જીવતા હશે. પરંતુ હવે કંઈ કરી શકાતું ન હતું. હું મારા સાસરે આવી ગઈ હતી અને મારા પિતાના ઘરે પ્રસંગ અપાદ મહેમાન બની ગઈ હતી. હવે આ મારું ઘર હતું ને અહીંથી જ મારે મારા જીવનની નવી શરૂઆત કરવાની હતી. મારી જેઠાણીને 2 પુત્ર હતા. મોટો પુત્ર 10 વર્ષનો અને નાનો પુત્ર 8 વર્ષનો હતો. મારા સાસરિયાઓ સાથે મારા શરૂઆતના દિવસો સારા રહ્યા. પરંતુ લગ્નના 3 મહિના પછી મારી સાસુએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું કે તેમને બાળકો જોઈએ છીએ. તે તેના ઘરમાં તેના પુત્ર પૌત્રીઓનો અવાજ સાંભળવા માંગે છે. પરંતુ અમારા લગ્નને માત્ર 3 મહિના જ થયા હતા. હવે આ બધું મારા હાથમાં તો ન હતું. પરંતુ મારી સાસુ મારા પર દરરોજ દબાણ કરતી હતી કે મને વહેલી તકે સારા સમાચાર જણાવો. જોકે ઘરમાં મારા સાસુનો દબદબો હતો, પરંતુ મારા સસરા બધું નક્કી કરતા હતા. સુરેશ કાકા એટલે કે મારા સસરાની પોતાની ઇલેક્ટ્રોનિક્સની દુકાન હતી અને મારા પતિ નોકરી કરતા હતા. અમે બધા એક જ ઘરમાં સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા. દરેકનું ભોજન એક જ જગ્યાએ બનતું હતું. મારા પતિ મને સામાન્યની જેમ જ પ્રેમ કરતા હતા. મારી સાસુ હવે પહેલા જેવી દેખાતી ન હતી. મારા સાસરે આવ્યા પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. મારા પતિ હંમેશા તેની માતાની વાત માનતા હતા. મારી સાસુ મારા પતિને તેના પલ્લુ સાથે બાંધીને રાખતી. મારી સાસુ મારી પાસે આખા ઘરનું બધું કામ કરાવતી. મારી સાસુએ કહ્યું, મારી મોટી વહુએ લગ્નના 1 મહિના પછી જ મને ખુશ ખબર આપી હતી, પણ તારા લગ્નને 5 મહિના વીતી ગયા છે અને હજુ સુધી મારા કાનમાં ખુશ ખબર આવી નથી. મારા કાન ખુશ ખબર સાંભળવા તડપી રહ્યા છે. મારી ભાભી ઘરમાં આરામ કરતી અને મારા આવ્યા પછી જાણે લોકોને તો કોઈ નોકરાણી મળી ગઈ હોય એવું લાગતું હતું. મારા સસરા સામે મારી જેઠાણી અને સાસુ મને બહુ પ્રેમ કરતા હોય એવો ઢોંગ કરતા હતા. પરંતુ મારા સસરા ચાલ્યા જાય પછી મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હતું. મારી સાસુ બળજબરીથી ઘરની ચીજ વસ્તુઓ અહીં ત્યાં ફેલાવી દેતી, જેથી હું વારંવાર ઘરની સાફ સફાઈ કરતી રહું અને હું આખો દિવસ આમ જ પસાર કરતી હતી. જો હું મારા પતિને મારી ભાભી અને સાસુ વિશે ફરિયાદ કરવા માંગતી તો મારા પતિએ મને પહેલેથી જ કહ્યું હતું કે હું મારા પરિવારના સભ્યો વિશે કંઈ પણ સાંભળીશ નહીં. પત્નીઓ એવી હોય છે, પતિને તેના પરિવાર વિરુદ્ધ ઉશ્કેરે છે અને પછી ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય છે. હું મારા પતિની વાત સાંભળીને ચૂપ થઈ જતી હતી. એક દિવસ મારી સાસુએ હદ વટાવી દીધી. હું બધા વાસણો ધોઈને રસોડામાંથી હમણાં જ બહાર આવી હતી. પછી જ્યારે હું રસોડામાં પાછી ગઈ તો જોયું કે મારી ભાભી ફરીથી વાસણો ગંદા કરી નાખ્યા હતા. તેમણે એક જગ્યાએ સ્વચ્છ અને ગંદા વાસણો ભેરવી દીધા હતા. મેં ફરીથી રસોડું સાફ કર્યું અને બધા વાસણો ધોયા.
એક દિવસ મારા સસરા વહેલા ઘરે આવ્યા અને તેમણે મને ઘરનું કામ કરતા જોઈ. જ્યારે મારી ભાભી તેના બાળકો સાથે તેના રૂમમાં સૂઈ રહી હતી અને મારી સાસુ પણ તેના રૂમમાં સૂઈ રહી હતી. બપોર થઈ ગઈ હતી. મારા સસરાએ જોયું કે હું વાસણો ધોઈ રહી હતી અને ઘરના બીજા બધા આરામ કરી રહ્યા હતા. તેથી તેઓ જોઈને ખૂબ ગુસ્સે થયા અને મારી સાસુને ઠપકો આપ્યો. તે ઘરેથી નીકળી ગયા. પછી મારી સાસુ મારા પર ગુસ્સે થવા લાગ્યા અને કહ્યું, જો ભવિષ્યમાં તે મારા પતિને મારા વિશે ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો તો તેના પુત્રને કહેશે કે તને છૂટાછેડા આપીને આ ઘરમાંથી કાઢી મૂકે. જો તે આ ઘરમાં ચૂપચાપ રહેવા માંગતી હો તો મારા વિશે કોઈને ફરિયાદ કરવાની જરૂર નથી. હું મારી માતાના ઘરે જવા માંગતી હતી, પરંતુ મારા સાસુ મને જવા દેતા ન હતા. મારા પતિ પણ મોટે ભાગે કામમાં વ્યસ્ત રહેતા હતા. તેથી મારા પતિને ફક્ત પથારીમાં જ મારી જરૂર હતી. તેણે કંઈ વિચાર્યું ન હતું કે આખો દિવસ તેની પત્નીનું શું થાય છે. તે જાણવાની કોશિશ પણ કરી રહી હતી. આ ઘરમાં હું રડતા રડતા મારા દિવસો અને રાત પસાર કરતી હતી. મારા સસરા એકલા જ સારા માણસ હતા, પણ મારા સાસુએ મને તેમની કંઈ કહેવાની મનાઈ કરી હતી. એ જ રીતે મારા લગ્નને 8 મહિના વીતી ગયા. મારી એક નણંદ હતી જે કુંવારી હતી અને હમણાં જ પોતાનો અભ્યાસ પૂરો કરીને હોસ્ટેલમાંથી ઘરે આવ્યા હતા. તેણે અહીં આવ્યાને 1 મહિનો થયો હતો. મારા પતિએ તેને તેમની કંપનીમાં નોકરી અપાવી હતી. હવે મારી સાસુ ઈચ્છતી હતી કે તેનો નાનો દીકરો પણ પરણાઈ જાય. મારી સાસુએ તેના નાના દીકરા માટે છોકરીઓ શોધવાનું શરૂ કરી દીધું હતું અને તે તેના નાના દીકરા માટે પોતાની પસંદગીની છોકરીને લઈને આવી હતી. જ્યારે મારી ભાભીને પણ મારા સાસુએ પસંદ કરી હતી અને મને મારા સસરાએ પસંદ કરી હતી. તેથી મારી સાસુ મને પસંદ નહોતી કરતી. તેણે કહ્યું કે પુરુષને ખબર નથી હોતી કે તેના પરિવારની વહુ કોણ બનવી જોઈએ અને કોણ નહીં. સ્ત્રીની સૌથી સારી ઓળખ શું છે તે પુરુષને ખબર નથી. મારા દેરના લગ્નમાં મને આખા લગ્ન દરમિયાન નોકરાણી તરીકે રાખવામાં આવી હતી. મારા પપ્પા મારા દેરના લગ્નમાં આવ્યા હતા. મારા દેરના લગ્ન પૂરા થતાં જ હું મારા પિતાને મળવા ગઈ. મારા પિતાને મળ્યાને ઘણો સમય થઈ ગયો હતો અને મારી પાસે મોબાઈલ ફોન ન હતો જેનાથી હું તેમની સાથે વાત કરી શકું. મારા પિતાએ મને કહ્યું કે દીકરી, તું મારા ઘરે મારી ખબર અંતર પૂછવા પણ આવતી નથી. મેં જોયું કે મારી સાસુ અને ભાભી વિચલિત હતા. તેથી મેં મારા પિતાને આ ઘરમાં મારી સાથે કેવું વર્તન કરવામાં આવે છે તે વિશે બધું કહ્યું. મેં જે કહ્યું તે સાંભળીને પપ્પા ચોંકી ગયા. તેમણે મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું કે તેથી જ મારી પુત્રી ઓળખી શકાતી નથી. મારી દીકરી લગ્ન પહેલાં ઘણી ખુશ રહેતી અને લગ્ન પછી તે ખૂબ જ નબળી પડી ગઈ છે. ચિંતા ન કર, હું સુરેશ સાથે વાત કરીશ. તે તેની પત્ની અને પુત્રને ચોક્કસ સમજાવશે. ડરના કારણે મેં મારા પિતા સામે હાથ જોડીને કહ્યું, પપ્પા, કૃપા કરીને સુરેશ અંકલ સાથે આ વિશે વાત ન કરતા. શું તમે નથી જાણતા? તેની પત્ની ખૂબ જ ખતરનાક છે. જ્યારે મેં મારા પિતાને 2-3 વાર વાત કહી, તેમણે કહ્યું કે સારું, પણ તું તારું ધ્યાન રાખજે. બેટા, તને કોઈ તકલીફ હોય તો મને ફોન કરજે. સાસરિયામાં થતા ગુનાઓ ચૂપચાપ સહન ન કર. પપ્પા પાસે મારા હૃદયને હળવું કરીને હું ખૂબ જ ખુશ હતી. મારા દેરના લગ્નને માંડ 1 મહિનો જ થયો હતો ત્યારે મારી દેરાણી ગર્ભવતી હોવાના સારા સમાચાર આપ્યા. ત્યારે ઘરમાં ચારે બાજુ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મારી દેવરાણીની સ્થિતિ પણ મારી ભાભી જેવી થઈ ગઈ હતી. જ્યારે હું એવી હતી જે હજી ગર્ભવતી ન હતી અને તેના કારણે મારા સાસરિયાઓના અત્યાચારો સહન કરતી હતી. હું બહુ ચિંતિત હતી કે ખબર નહીં શું થશે. હવે મારે મારી દેરાણીના બધા કામ કરવાના હતા. ભગવાનને ઘણી પ્રાર્થના કરવા છતાં ભગવાને મને માં બનવાની ખુશી બતાવી ન હતી. એક દિવસ હું આંગણું સાફ કરી રહી હતી
ત્યારે અચાનક હું બેભાન થઈ ગઈ અને પછી જ્યારે ડૉક્ટર મારી તપાસ કરી તો મને ખબર પડી કે હું ગર્ભવતી છું. હું ખુશ હતી. મારા સાસુ સસરા અને પતિ આનાથી ખુશ હતા, પરંતુ તેમની ખુશી મારાથી આવતા બાળકની હતી. મારા પતિ જે પહેલાં મારી અવગણના કરતા હતા તે હવે મારા પર ધ્યાન આપવા લાગ્યા હતા. હું ભગવાનનો આભાર માની રહી હતી કે બાળકના જન્મ પછી કદાચ મારું જીવન સારું રહેશે. મારી દેરાણી મારાથી 2 મહિના આગળ હતી અને પછી જ્યારે હું 7મા મહિનામાં હતી ત્યારે મારી દેરાણીએ એક પુત્રને જન્મ આપ્યો. મારી સાસુએ ખુશીથી તેને ગળે લગાડી. મારી સાસુએ કહ્યું, તારે પણ એક પુત્રને જન્મ આપવો પડશે, નહીંતર જીવનભર તું આ ઘરની નોકરાણી બનીને રહીશ. આ સાંભળીને હું વધુ ડરી ગઈ. પહેલાં હું હંમેશા મા બનવાની પ્રાર્થના કરતી હતી. હવે મારે પણ પ્રાર્થના કરવી પડી કે ભગવાન મને દીકરી નહીં પણ દીકરો આપજો. છેલ્લા દિવસોમાં મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને હું એનિમિયાથી પીડિત હતી. અને પછી જ્યારે હું મારા 8મા મહિનામાં પહોંચી ત્યારે મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મારી સગર્ભા અવસ્થા દરમિયાન મારી સાસુ ઘરના તમામ કામો કરતી હતી કારણ કે તેમને તેમના ઘરની રોશની જોઈતી હતી. પરંતુ જ્યારે મારી ડિલિવરી થઈ ત્યારે મને ખબર પડી કે મેં એક દીકરીને જન્મ આપ્યો છે જે ખૂબ જ નબળી હતી. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા. મારી દીકરીનું આગમન કોઈને ગમ્યું નહીં. મારી સાસુએ મારા પતિને ના પાડી દીધી હતી કે દીકરીને ખોળામાં લેવાની જરૂર નથી. મારી વહુઓ અને મારી દીકરીઓએ પણ દીકરાઓને જન્મ આપ્યો છે. આ દુઃખી સ્ત્રીએ જ અમારા ઘરે છોકરીને જન્મ આપ્યો છે. મારા પતિએ તેની દીકરી તરફ જોયું પણ નહીં. અને આમ મારા સાસરિયામાં દીકરીને જન્મ આપ્યા પછી મારી કિંમત વધુ ઘટી ગઈ. ખરેખર મારા સાસુ પણ મને પસંદ નહોતા કરતા. મારી સાસુ ઈચ્છતી હતી કે મારા પતિ બીજા કોઈ સાથે લગ્ન કરે, પણ મારા સસરાએ મને કોલેજમાં જોઈ જ્યારે તે કોલેજથી મારી નણંદને લેવા આવ્યા હતા અને તેને ખબર પડી કે હું તેના મિત્રની પુત્રી છું ત્યારે તે તેના પુત્ર સાથે મારા લગ્ન કરાવશે તેવી તેમની ઈચ્છા હતી. ત્યારે મારા પરિવારના સભ્યોએ શરત રાખી હતી કે મારા લગ્નમાં 4 વર્ષનો સમય લાગશે. આ દરમિયાન તેઓએ મારા દેરના લગ્ન કરાવ્યા અને પછી મારી માતાના ગયા પછી મારા પણ લગ્ન થયા. મારા આખા સાસરિયાઓના પરિવારમાં દરેકને પુત્રો હતા. હું એકમાત્ર એવી હતી જેણે પુત્રીને જન્મ આપ્યો હતો. આ જ કારણ હતું કે લગ્ન પછી મારી સાસુ મારી સાથે વધુ વાત ન કરતી. તેણે કહ્યું કે મને આ છોકરી પહેલાં ગમતી ન હતી. તેણે મારા પતિ દ્વારા જબરદસ્તી પસંદ કરવામાં આવી છે. મારી સાસુ મારા સસરા સામે મારી સાથે સારી રીતે વર્તન કરતી હતી કારણ કે મારા સસરા થોડા કડક હતા, પરંતુ મારું જીવન મોટી મુશ્કેલીમાં હતું. મને લાગ્યું કે હવે મને એક દીકરી છે. હું મારી જિંદગી આ રીતે નહીં જીવી શકું. એક દિવસ મારે મારા સસરાને ફરિયાદ કરવી પડશે, પણ એ દિવસ મારા જીવનમાં ક્યારે ન આવ્યું. એ પહેલાં તો મારા સસરા આ દુનિયા છોડી ગયા. તે પોતાની દુકાને બેઠા હતા ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો ને સમાચાર મળ્યા કે મારા સસરા હવે આ દુનિયામાં નથી રહ્યા. મારા સસરાનું અવસાન થયું, પરંતુ તે પછી બધું સામાન્ય થઈ ગયું. મારા સાસુએ તેના પતિના મૃત્યુનો ફાયદો ઉઠાવી મને મારા પતિ અને પુત્રી સાથે જે રૂમમાં રહેતી હતી તે રૂમમાંથી બહાર કાઢી ધાબા પર મોકલી દીધી. છત પર ફક્ત એક નાનકડો ઓરડો હતો અને રૂમમાં સારું ધાબળું પણ ન હતું, પરંતુ લોખંડના સળિયા દેખાતા હતા. મારી માસૂમ દીકરી સાથે ટેરેસ પર હું રહેવા લાગી. મને ખાવાનું પણ મળતું નહીં. જ્યારે પણ મારા પતિને મારી જરૂર પડતી ત્યારે તે મને પથારી પર બોલાવતા હતા ને આ રીતે હું મારી જાતને મારી પુત્રીઓને સહારો આપતી હતી. મારા પતિમાં ઘણા બધા દુર્ગુણો હોવા છતાં તેઓ હંમેશા તેમની માતાની વાત માનતા હતા, પરંતુ તેમણે મારી પુત્રીઓના જન્મ પછી પૈસા આપવાનું બંધ કર્યું ન હતું. ભલે તે મારા ખર્ચ માટે પૈસા આપતા ન હતા, મારી 2 દીકરીઓના ખર્ચ તે ઉપાડી લેતા હતા
અને તે જ પૈસાથી હું મારી દીકરીઓ માટે દૂધ ખરીદીને પીવડાવતી હતી. પરંતુ જ્યારે પણ મારી દીકરીઓની તબિયત બગડતી ત્યારે મારા પતિ તેમને ડૉક્ટર પાસે પણ લઈ જતા ન હતા. બધી જવાબદારી મારી હતી. રાત્રે જ્યારે ધાબા પર વરસાદ પડતો અને વીજળી પડતી ત્યારે હું ખૂબ જ ડરી જતી. હું મારી દીકરીઓને મારી છાતી પાસે પકડી રાખતી અને જ્યારે જોરદાર વરસાદ પડવા માંડતો ત્યારે ઉપરથી પાણી ટપકવાનું શરૂ થઈ જતું. એટલું પાણી ટપકતું કે બધું ભીનું થઈ જતું. મારી દીકરીઓ શાંતિથી સૂઈ જાય તે માટે હું તેમને આખી રાત મારી પાસે સુવડાવતી અને મારા હાથથી પડદો પકડીને રાખતી, જેથી બધું પાણી તેમાં આવી જાય અને મારી દીકરીઓ શાંતિથી સૂઈ શકે. દિવસ પડતાની સાથે જ મારે મારી દીકરીઓ સાથે ઘરનું બધું કામ કરવું પડતું. એક દિવસ મેં મારા સાસુને વાત કરતા સાંભળ્યા કે તે મારા પતિને કહે છે કે દીકરા, તારે ફરીથી લગ્ન કરી લેવા જોઈએ. તારા માટે ખૂબ જ સારી છોકરી શોધીશ અને તે ટૂંક સમયમાં અમને મા બનવાનો આનંદ આપશે અને તને એક પુત્રનો પિતા બનાવશે. આ સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મારા પતિ પણ ફરીથી લગ્ન કરવા રાજી થઈ ગયા. પરંતુ મારી સાસરીઓએ કહ્યું કે તેના માટે પહેલાં તારે તારી પત્નીને છૂટાછેડા આપવા પડશે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા અને હું મારા પતિના પગે પડી અને તેમને કહ્યું કે કૃપા કરીને મને છૂટાછેડા ન આપો. મારી 2 દીકરી છે. તમારા વિના એમનું શું થશે? હું એમને ક્યાં લઈ જઈશ? ત્યારે મારા સાસુએ મને જોરથી ધક્કો માર્યો અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારા પુત્રને સ્પર્શ કરવાની? તારી દીકરીઓને લઈને અહીંથી નીકળી જા. તારે અમારા ઘરે રહેવાની કોઈ જરૂર નથી. હું મારા પુત્રના બીજી વાર લગ્ન કરવા માંગુ છું. મેં કહ્યું, ના મમ્મી, મારા પર આવો ત્રાસ ના કરો. મારી નાની દીકરીઓ છે, તેમના માથા પરથી બાપનો છાંયો હટાવો નહીં. તે દિવસે મારી સાસુએ મને ખૂબ માર માર્યો હતો. મારા પતિ મને ચૂપચાપ જોતા હતા. તે વાતનો મને પસ્તાવો થઈ રહ્યો હતો. મને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો. પછી મેં કંટાળી જઈને મારી દીકરીઓ સાથે તે ઘર છોડી દીધું. મારા પતિ અને સાસુએ પણ મને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. મારી દેરાણી જેઠાણી અને દિયરે પણ મને રોકી ન હતી. ઉલટાનું મને જોઈને હસતા હતા અને હું મારી બંને દીકરીઓ સાથે રડતી રડતી ઘરની બહાર નીકળી ગઈ. ક્યાં જાઉં એની મને પરવા ન હતી, કારણ કે મારો સૌથી મોટો ગુનો એ હતો કે મેં દીકરીઓને જન્મ આપ્યો હતો. મારી દીકરીઓ સાથે મારા માતા પિતાના ઘરે આવી હતી અને મેં ત્યાં જોયું તો ઘરે તાળું મારેલું હતું. પાડોશી આંટીએ મને ઘરની ચાવી આપી હતી અને કહ્યું હતું કે ઘરની અંદર જા, હું થોડી વારમાં આવું છું, મારે તને કંઈક કહેવું છે. મારી દીકરીઓ સાથે ઘરની અંદર ગઈ હતી. પાડોશી આંટી આવી અને મને કેટલાક કાગળો આપ્યા અને તેણે કહ્યું, નેહલ, તારા પપ્પાએ મરતા પહેલા આખું ઘર તને ટ્રાન્સફર કરી દીધું હતું. આ ઘરના કાગળો છે જે તારા નામે છે. તેણે તેના વિસ્તારના તમામ લોકોની સામે આ વસિયતનામું બનાવ્યું છે. તું લગ્ન પછી અહીં આવતી નહીં. હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી હતી કે તું ક્યારે આવીશ અને હું તને આ કાગળો આપીશ. હવે તમે આ ઘરના માલિક છો. પાડોશી આંટીની વાત સાંભળીને મારા હૃદયને એક અજીબ શાંતિ મળી. મને મારા પિતાની ખૂબ જ યાદ આવતી હતી, જેમણે આ ઘર તેમની પુત્રીના મૃત્યુ પહેલાં તેને ટ્રાન્સફર કરી દીધું હતું. હવે હું મારી દીકરીઓ સાથે અહીં રહેતી હતી. પણ વિચારવા જેવી વાત એ હતી કે મને રહેવા માટે માત્ર ઘર જ મળ્યું હતું. મારી દીકરીઓને ઉછેરવા અને તેમના ભણતર માટે મને પૈસા કેવી રીતે મળશે? હું શિક્ષિત હતી, તેથી મેં નોકરી શોધવાનું નક્કી કર્યું હતું. મારી મોટી દીકરી 5 વર્ષની હતી, જ્યારે નાની દીકરી 3 વર્ષની હતી. ત્યારે હું મારી મોટી દીકરીને પાડોશી આંટી પાસે મૂકીને જતી હતી અને નાની દીકરીને સાથે લઈને કામ કરવા જતી હતી. મેં એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. મારી પુત્રીને હોસ્પિટલ લઈ જતી હતી, તેથી મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ સમસ્યાઓનો સામનો કરવાનું મારા નસીબમાં લખ્યું હતું. હું કોઈક રીતે કામ કરીને મારી દીકરીઓને ઉછેરતી હતી.
જીવન આમ જ ચાલતું હતું. મારા સાસરિયાઓએ મારી ખબર અંતર પૂછવાની કોશિશ પણ કરી ન હતી. મેં નર્સિંગમાં 2 વર્ષ કાઢ્યા, પણ નર્સિંગ કરતી વખતે મને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. મારી દીકરીઓ હજુ નાની હતી અને તેઓ ઘરના કામકાજ કરી શકતી ન હતી. મને બીજું કોઈ કામ કરવું પડતું હતું. ત્યારે મને વિચાર આવ્યો કે અમારા ઘરનો ઉપરનો ભાગ ખાલી પડ્યો છે. મારે તેમાં ભાડું રાખવા જોઈએ. તેનું થોડું ઘણું ભાડું આવશે. જો હું નોકરી કરીને થોડા પૈસા કમાઈશ, મારી દીકરીઓનો સારો ઉછેર થશે. મેં ઘરના ઉપરનો ભાગ ભાડે આપ્યો, પરંતુ આ દિવસોમાં મોંઘવારી ખૂબ જ હતી. તેથી મારું અને મારી પુત્રીઓનું ભરણ પોષણ કરવું હજી પણ મારા માટે મુશ્કેલ હતું. મને યોગ્ય નોકરી મળી રહી ન હતી. પછી એક દિવસ મને હોસ્પિટલમાં કામ કરતી નર્સનો ફોન આવ્યો. તેણે મને કહ્યું, તમારા માટે એક કામ છે. જો તમે ઈચ્છો તો તમે કરી શકો છો. મેં કહ્યું કે હા, કયું કામ કહો. જો તે મારા માટે યોગ્ય હોય તો હું કરીશ. પછી તેણે મને કહ્યું, એક માણસ છે, તે માનસિક દર્દી છે. તમારે તેની સંભાળ લેવા જવું પડશે. તે માત્ર 2-3 કલાકની વાત છે. આખો દિવસ તેને ઇન્જેક્શન આપીને બેભાન કરી દેવામાં આવે છે. તે આખો દિવસ ઊંઘે છે અને તે માત્ર 2-3 કલાક જાગે છે. મેં કહ્યું, ઠીક છે, હું જોઈ લઈશ. તેણે મને સરનામું મોકલ્યું અને હું તે સરનામે ગઈ. તે એક નાનું ઘર હતું. દરવાજો ખોલતા જ દૂર એક સ્ત્રીને બેઠેલી જોઈ ને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે આ સ્ત્રી બીજી કોઈ નહીં પણ મારી સાસુ હતી. મારી સાસુ આંગણામાં બેસીને શાકભાજી કાપતી હતી. આ એ ઘર ન હતું જ્યાં મારા લગ્ન થયા હતા. આ કોઈ બીજાનું ઘર હતું. પણ આ ઘરમાં મારી સાસુ શું કરી રહી હતી તે વિચારીને હું મૂંઝાઈ ગઈ. મોઢું સંતાડી દીધું અને પછી અંદર ગઈ. મારી સાસુ પૂછવા લાગી કે તમે કોણ છો? તો મેં તેને કહ્યું, હું નર્સ છું. કદાચ તમે મને નોકરી પર રાખવા માટે બોલાવી હશે. મારા સાસુને યાદ આવ્યું અને પછી તેઓ મને રૂમની અંદર લઈ ગયા. રૂમમાં બેડ પર પડેલા વ્યક્તિને જોઈને હું ચોંકી ગઈ અને જેની મારે કાળજી લેવાની હતી તે વ્યક્તિ તો મારો પતિ હતો અને બેભાન અવસ્થામાં બેડ પર પડ્યો હતો. તેની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. મારા સાસુ તેમના પુત્રની હાલત જોઈને રડી પડ્યા હતા. મારી સાસુને પૂછ્યું કે તેને શું થયું છે. એની સાસુએ કહ્યું, દીકરી, હું તને શું કહું? હું મારા પુત્રના બીજા લગ્ન કરાવવા માંગતી હતી. લગ્નના જ દિવસે તેની ભાવિ પત્ની કોઈ બીજા સાથે ભાગી ગઈ. અમે એક મોટા ઘરમાં રહેતા હતા જ્યાં મારી 2 વહુ હતી. એક દિવસ મારી પુત્રની પત્ની ઘર છોડીને ચાલી ગઈ. મેં તેને શોધવાની કોશિશ ન કરી કારણ કે હું અને મારા પુત્રની આ જ ઈચ્છા હતી. પણ પછી મારા બંને પુત્રોએ અમારી સાથે યુક્તિ રમી અને મારા બંને દીકરાઓએ ચતુરાઈથી મારા પુત્રનો હિસ્સો પોતાના નામે કરી લીધો અને પછી અમે બંને મા અને પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યા. અમે રસ્તા પર આવી ગયા હતા. મારો દીકરો ગાંડાની જેમ વર્તવા લાગ્યો કારણ કે તેની જેઠાણીએ તેને મીઠા શબ્દોમાં લલચાવ્યો હતો કે હવે તારી પત્ની પણ નથી રહી અને તે તેની દીકરીઓ સાથે અહીંથી ચાલી ગઈ છે. હું મારા પુત્રના બીજી વાર લગ્ન કરાવવા માંગતી હતી, પરંતુ તેઓ મારા પુત્રને બીજી વાર લગ્ન કરવા દેવા માંગતા ન હતા. તેથી તેઓએ મારા પુત્રને તેમની મીઠી વાણીથી લાલચ આપી છેતરપિંડી કરીને તેના 2 ભાઈઓના નામના કાગળો પર સહી કરાવી લીધી અને મા અને પુત્રને ઘરમાં કોઈ માન ન હતું. પછી એક દિવસ એવું બન્યું કે અમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. મારા પુત્રની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેણે બધું જ ગુમાવ્યું હતું. આ મારા પુત્રના મિત્રનું ઘર છે. મારા પુત્રના મિત્રએ તેને રહેવા માટે ઘર આપ્યું છે, પરંતુ મારા પુત્રને પણ ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
ખબર નહીં અમારા પર એવી કેવી મુસીબત આવી ગઈ હતી કે અમારે આ બધું સહન કરવું પડ્યું. મારો દીકરો ધીરે ધીરે બધાથી કંટાળી ગયો અને ડિપ્રેશનનો શિકાર બનવા લાગ્યો અને પછી પાગલ જેવું વર્તન કરવા લાગ્યો. હું વૃદ્ધ થઈ ગઈ છું. હું મારા પુત્રની સેવા કેવી રીતે કરી શકું? અમે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છીએ. મારા પુત્રની પણ તેના મિત્ર દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. દીકરી, હું એક વૃદ્ધ સ્ત્રી છું અને મારા પુત્રની સંભાળ રાખી શકતી નથી. તું મારા પુત્રની સંભાળ રાખજે, તેને સમયસર દવાઓ આપજે અને પછી તેને સાજો કરવાનો પ્રયાસ કરજે. મારી સાસુની બધી વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મને મારો ભૂતકાળ યાદ આવવા લાગ્યો. પણ પછી મેં વિચાર્યું કે આ લોકો સાથે આટલું ખોટું કેવી રીતે થઈ શકે? આ લોકોએ મારી સાથે ઘણું ખોટું કર્યું હોવા છતાં તેમને ક્યારેય શ્રાપ આપ્યો નથી. પણ એવું કહેવાય છે ને કે વ્યક્તિ દરેક વસ્તુની અવગણના કરે છે, પરંતુ ભગવાન બધું જોતા હોય છે. તે ચોક્કસ ન્યાય કરે છે. મને પણ ન્યાય મળ્યો. મારા પતિ અને મારા સાસુને તેમના કૃત્યની સજા મળી. પુત્રવધુ અને પુત્રો જેમને તેણી ખૂબ સારા માનતી હતી તેઓએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. મા દીકરો બંને રસ્તા પર આવી ગયા. મારા પતિની સેવા કરવાનું મેં નક્કી કર્યું હતું. મારા પતિની સેવા કરતી હતી, પરંતુ આજ સુધી ન તો મારા સાસુ કે મારા પતિ મને ઓળખી શક્યા, કારણ કે હું હંમેશા મારો ચહેરો ઢાંકતી હતી. મારી સાસુ મને કહેતી કે દીકરી, તું તારા ચહેરા પરથી માસ્ક હટાવી લે, પણ હું તેને કહેતી કે અમે નર્સ છીએ, તેથી અમે દર્દીઓની આ રીતે જ સેવા કરીએ છીએ. અમે અમારા ચહેરા પરથી માસ્ક હટાવી શકતા નથી. મારા પતિને સમયસર દવાઓ આપતી હતી. મારી ડ્યુટી 2-3 કલાકની હોવા છતાં હું અહીં જ વધુને વધુ સમય પસાર કરતી હતી અને મારા પતિને જલ્દી સાજા કરવા માંગતી હતી. અને મારા પ્રયત્નોથી મારા પતિ સ્વસ્થ થવા લાગ્યા. મને અહીંથી સારી એવી રકમ મળતી હતી, કારણ કે મારા પતિનો મિત્ર, જે તેના બાળપણનો મિત્ર હતો, તેણે હંમેશા મારા પતિને સહારો આપ્યો હતો. તે ખૂબ જ અમીર હતો અને મારા પતિની સારવાર કરાવતો હતો. હું ઘણા દિવસો સુધી આ રીતે ચહેરો છુપાવીને મારા પતિની સેવા કરતી રહી અને ધીરે ધીરે મારા પતિ સ્વસ્થ થવા લાગ્યા. જ્યારે હું મારા પતિના ઘરેથી ઘરે આવવાની હતી ત્યારે હું તેને ઇન્જેક્શન આપતી હતી. તે મારી સામે જાગતા રહેતા અને મારી સાથે વાતો કરતા. તેનું બધું કામ હું જ કરતી હતી. એક દિવસ તેણે મારો હાથ પકડીને કહ્યું કે તને જોયા પછી મને એક વિચિત્ર અહેસાસ થાય છે. લાગે છે કે તારો અને મારો સંબંધ જૂનો છે, પણ મને માફ કરી દે. હું તારી સાથે આવી વાત કરવા નથી માંગતો, પણ મારું દિલ તારી સાથે આવી વાત કરવા મજબૂર થઈ રહ્યું છે. તેણે કહ્યું, હું મારી પત્નીને ખૂબ જ યાદ કરું છું. મારી પત્ની મને ખૂબ પ્રેમ કરતી હતી. તે મારા ઘરના તમામ કામ કરતી હતી. મેં અને મારી માએ મળીને તેને ખૂબ ત્રાસ આપ્યો. તે મારી 2 પુત્રીઓની માં હતી, છતાં મેં મારી પુત્રીઓ તરફ જોયું પણ ન હતું. પછી એક દિવસ મારી પત્ની પોતે જ મારાથી કંટાળી ગઈ, મને છોડીને ચાલી ગઈ અને મારી બંને પુત્રીઓને પોતાની સાથે લઈ ગઈ. મારી સાથે જે કંઈ પણ થયું, મને લાગે છે કે તે મારી દીકરીઓ અને મારી પત્ની સાથે જે કર્યું તેનું પરિણામ હતું. આ કહેતા મારા પતિ રડવા લાગ્યા. મારા પતિની વાત સાંભળીને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. હું જ્યારે ઘરે જતી ત્યારે મારી દીકરીઓ કહેતી કે મમ્મી, તું ઘરે આવવામાં ખૂબ મોડું કરે છે, થોડી વહેલી આવ. પણ હું મારી દીકરીઓને કેવી રીતે કહું કે હું જીવનના કયા તબક્કે પહોંચી ગઈ છું? ખબર નહીં કેમ મને મારા પતિની સેવા કરવી ગમતી હતી. ભલે મારા પતિએ મારી સાથે ઘણું ખોટું કર્યું, કદાચ ભગવાને તેમની સેવા કરવાનું પણ મારા હાથમાં જ લખ્યું હોય. જ્યારે મારા પતિ તેમના રૂમમાં આરામ કરતા હતા ત્યારે મારા સાસુ મને તેમની સાથે બેસાડતા હતા. મારી સાસુ કહેતી હતી કે તું બહુ સારી છે. મારી વહુ પણ આવી જ હતી, ઘરનું બધું કામ કરતી, પણ ક્યારે ઉફ પણ ના બોલતી. મેં અને મારા દીકરાએ તેને ખૂબ જ પરેશાન કરી હતી.
કારણ કે તેણે પુત્રને જન્મ આપ્યો ન હતો. અમારા કારણ મને ખબર નથી કે તે ગરીબ છોકરી ક્યાં ગઈ હશે, તે પોતાનું જીવન કેવી સ્થિતિમાં જીવી રહી હશે. હું પુત્રને જન્મ આપનારી મારી વહુઓનું સન્માન કરતી અને આ ઘરમાં દીકરીઓને જન્મ આપનાર તે વહુનું ઘરમાં મેં ક્યારેય સન્માન જ થવા દીધું નથી. એટલા માટે કે મેં હંમેશા મારા પુત્રને તેની વિરુદ્ધ ઉશ્કેર્યું અને જ્યારે તેણે મારું ઘર છોડ્યું ત્યારે મારી બંને પુત્રવધુ તેમના સાચા રંગ બતાવવા લાગી. તેમાંથી એકે પણ મારી સેવા કરી નહીં. વધુમાં તેઓએ મારા પુત્રને તેમની મીઠી વાણીથી લલચાવીને મૂર્ખ બનાવ્યો અને મારી પુત્રીઓએ પણ તેમની મા અને ભાઈની સ્થિતિ તરફ પણ ક્યારે પાછું વળીને જોયું નથી. તે તેના બે ભાઈ અને ભાભી સાથે જોડાઈ ગઈ. જો આજે અમારી સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. ભગવાને અમારા કર્મોની સજા આપી છે. હું ઈચ્છું છું કે મારી પુત્રવધુ મારી સામે આવે અને તેની માફી માંગું, પણ શું કરવું મને સમજાતું નથી. હું એવી વૃદ્ધ સ્ત્રી છું કે મેં તેને શોધવાની કોશિશ પણ નહોતી કરી અને મારો દીકરો જેણે તેને શોધી શકત તે પણ હવે બીમાર પડેલો છે. હું ઈચ્છું છું કે ભગવાન તેના હૃદયમાં દયા રાખે અને તે પોતે અમારી પાસે આવે. અમે બંને મા અને પુત્ર અમારા પાપો માટે તેની પાસે માફી માંગીશું અને તેમને અમને માફ કરવા માટે કહીશું. તો કદાચ ભગવાન અમારું જીવન સરળ બનાવે. અમે ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન જીવી રહ્યા છીએ. મારા સાસુની વાત સાંભળીને મને ખરેખર મારા હૃદયમાં દયા આવી, પરંતુ આ લોકો સાથે ફરીથી જીવન સેટલ કરવા માંગતી ન હતી, કારણ કે હવે મારું જીવન આગળ વધી ગયું. મારી દીકરીઓને ખૂબ સારી પરવરિશ કરી હતી, તેથી મેં એક અઠવાડિયા પછી આ નોકરી છોડવાનું નક્કી કર્યું. મારી સાસુને આ વાત કહી કે મારા ઘરમાં કેટલીક સમસ્યાઓ છે, મારે આ કામ છોડવું પડશે. મારી વાત સાંભળીને મારી સાસુનો શ્વાસ અદ્ધર થઈ ગયો અને તે કહેવા લાગી, દીકરી, તારા વગર મારા દીકરાની સેવા કોણ કરશે? તારા કારણે મારો દીકરો ઘણો સાજો થયો છે. તું આવું કરીશ તો સારું નહીં થાય. આજે મારી સાસુ મારી સામે હાથ જોડીને ઊભી હતી. એ દિવસ પણ આવી ગયો હતો ત્યારે હું મારી સાસુ સામે હાથ જોડીને મારા પતિના પગે પડી હતી અને તેને કહી રહી હતી કે મને છૂટાછેડા ન આપો ને તડછોડો નહીં. મારી દીકરીઓનું શું થશે? પરંતુ કોઈએ મારી વાત ન સાંભળી. પરંતુ હું મારી સાસુને અવગણીને ઘરની બહાર આવી ગઈ. મેં નક્કી કર્યું હતું કે અઠવાડિયે વધુ કામ કર્યા પછી હું કામ પર પાછી નહીં જાઉં અને હું નર્સ તરીકે જે કામ કરતી હતી તે જ કામ કરીશ. બીજા દિવસે જ્યારે હું કામ પર ગઈ ત્યારે ખૂબ જ ગરમી હતી. મારા પતિને દવા આપી હતી ત્યારે અચાનક મારા સાસુ રૂમમાં આવ્યા અને મારા પતિને કહેવા લાગ્યા કે તે નર્સ ફક્ત એક અઠવાડિયા સુધી જ તારી સેવા કરશે, તે પછી ત્યાં નોકરી છોડી દેશે. મારા પતિએ તેની માતાની વાત સાંભળ્યા પછી મને કહ્યું હતું કે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી માં વૃદ્ધ થઈ ગઈ છે, તે મારી સેવા કરી શકશે નહીં. જ્યાં સુધી હું સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાઉં ત્યાં સુધી તમે નોકરી છોડશો નહીં. હું તમારી આગળ હાથ જોડું છું. મારા પતિ રડતા રડતા કહેતા હતા કે આજે હું મારી પત્નીને ખૂબ મિસ કરું છું અને મારી દીકરીઓને પણ યાદ કરું છું. જો મારી દીકરીઓ અને મારી પત્ની આ બીમારી દરમિયાન મારી સાથે હોત તો તેઓ મારી કેટલી સેવા કરી રહ્યા હોત. પતિના રડવાથી મારી સાસુ પણ રડવા લાગી. મારી પણ આંખોમાં આંસુ આવી ગયા, પણ હું અહીં વધુ સમય રહી શકી નહીં. મારામાં આ લોકો સાથે રહેવાની હિંમત ન હતી. જેટલો સમય વીતી ગયો હતો તેટલો સમય મારા માટે ઘણો હતો. મને તરસ લાગી હતી. મેં જોયું કે મારા સાસુ તેમના પુત્રની પાસે બેઠા છે, તેથી હું પાણી પીવા રસોડામાં ગઈ. પાણી પીવા માટે મારું સ્કાર્ફ ઉતાર્યો અને પછી પાણી પીધા પછી હું પાછી ફરવા ગઈ અને માસ્ક પાછું પહેરવા જતી હતી ત્યારે મેં જોયું મારી સાસુ મારી પાછળ ઊભી હતી અને તેણે મારો ચહેરો જોઈ લીધો હતો. રસોડામાં મારા સાસુને જોઈને હું ચોંકી ગઈ. મારી સાસુની આંખમાં આંસુ હતા અને તેમણે કહ્યું, નેહલ, આનો અર્થ એ
કે તું આટલા દિવસોથી અમારી સાથે છે તે અમને આ વાતની જાણ પણ થવા દીધી નથી. મારી સાસુ ખૂબ જ ભાવુક થઈ ગઈ અને તે જોર જોરથી રડવા લાગી અને તેણે મારો હાથ પકડીને બળપૂર્વક મને મારા પતિની સામે લાવી. મારા પતિ પણ મને જોઈને રડવા લાગ્યા. તેમણે કહ્યું કે તું ક્યાં ગઈ હતી? હું મારા પતિ અને સાસુ સામે આવવા માંગતી ન હતી, પરંતુ આજે મારું સત્ય બંનેની સામે આવી ગયું હતું. મારા સાસુએ મારા પતિને કહ્યું કે દીકરા, આજે આપણે નેહલ પાસે માફી માંગી લઈએ. આપણે તેની સાથે ઘણું ખોટું કર્યું છે. બંને મારી સામે હાથ જોડીને રડવા લાગ્યા. મારા પતિએ કહ્યું કે નેહલ, મારી દીકરીઓ ક્યાં છે? પ્લીઝ મારી લાઈફમાં પાછી આવ. તારા ગયા પછી મારી જિંદગી બે રંગ બની ગઈ છે. ભલે હું તને ચાહતો ન હતો, પણ તારા ગયા પછી મને તારું મહત્વ સમજાયું. મને ખબર પડી કે તું કેટલી કિંમતી છે. મારી દીકરીઓને સ્વીકારવા હું તૈયાર છું. મારે મારી દીકરીઓને મળવું છે. મારે તેમની પાસે પણ માફી માંગવી છે. કૃપા કરીને મને પણ માફ કર. મારી સાસુએ પણ હાથ જોડીને મને કહ્યું કે વહુ, મને માફ કરી દે. મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે. ભગવાન મને મારા કૃત્યોની સજા આપી છે. હવે તમારી સાથે આટલું ખોટું કર્યું છતાં મોઢું છુપાવીને મારા દીકરાની સેવા કરતા રહ્યા. તમારાથી શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં. આજે હું એક વિચિત્ર પરિસ્થિતિનો શિકાર બની ગઈ હતી ને સમજાતું ન હતું કે શું કરવું. બંને મા અને દીકરો મારી સામે એટલી ખરાબ રીતે રડી રહ્યા હતા કે મારું હૃદય પણ દુઃખી થઈ રહ્યું હતું. હું મારી બધી જૂની વાતો ભૂલી જવા મજબૂર થઈ ગઈ. મેં કહ્યું હતું કે હું તમને લોકોને માફ કરું છું, પરંતુ હું તમને મારી દીકરીઓના ચહેરા ક્યારે નહીં બતાવું. મારી દીકરીઓને લીધે તમે બંને મારી સાથે ઘણું ખોટું કર્યું છે. મેં મારી દીકરીઓને ખૂબ જ મુશ્કેલીથી ઉછેરી છે. મારા પતિ અને મારા સાસુ હાથ જોડીને મારી પાછળ પડ્યા, પણ મેં તેમની વાત ન માની અને હું પછી ઘર છોડીને જતી રહી. ઘરે ગયા પછી હું ખૂબ જ રડી. જ્યારે મારી દીકરીઓ મને પૂછવા લાગી કે મમ્મી શું થયું છે, તે બિચારી છોકરી નાની હતી. પછી જ્યારે મેં તેને આખી વાત કહી તો મારી મોટી દીકરી કહેવા લાગી કે મમ્મી, આપણે જઈને પપ્પા સાથે રહેવું જોઈએ. તેણે અને દાદીએ આપણી સાથે ઘણું ખોટું કર્યું છે. તે છતાં હવે તે મુશ્કેલીનો શિકાર છે. આપણે તેની મુશ્કેલીમાં તેનો સાથ આપવો જોઈએ. એવું જરૂરી નથી કે આપણે પણ એમની સાથે એવું જ કરીએ જે તેમણે આપણી સાથે કર્યું છે. જો આપણે પણ એમની સાથે ખોટું કરીએ તો એમનામાં અને આપણામાં શું ફરક રહે? અને તમે મને હંમેશા શીખવ્યું છે ને કે કોઈ આપણી સાથે ગમે તે કરે, આપણે હંમેશા ભલાઈથી જીવવાનું છે. મારી દીકરીનો માસૂમ ચહેરો જોઈ રહી હતી, જે આટલી માસૂમ હતી અને આટલી સમજદારીથી વાત કરતી હતી. તેણે બહુ મોટી વાત કહી દીધી હતી. મેં મારી દીકરીઓની પરવરિશ સારી રીતે કરી હતી ને હંમેશા સારા માર્ગે ચાલવાનું શીખવ્યું હતું. આ જ કારણ હતું કે મારી દીકરી આટલી સમજદારીથી વાત કરતી હતી. મારી દીકરી કહેવા લાગી કે આપણે પપ્પા અને દાદી પાસે પાછા જઈએ, તેમનું ધ્યાન રાખીએ. મારી દીકરીઓને મારા પતિ અને સાસુ પાસે લઈ ગઈ. મારા પતિ અને સાસુએ બંનેને ગળે લગાડી અને ખૂબ પ્રેમ કર્યો. આજે એ લોકો વચ્ચેનો પ્રેમ જોઈને મારા ચહેરા પર સ્મિત આવી ગયું અને પછી મારી માસૂમ દીકરીઓએ તેમના પિતાને માફ કરી દીધા. જ્યારે મારી દીકરીઓએ તેમના પિતા અને દાદીને માફ કરી દીધા હતા, ત્યારે હું તેમને માફ ન કરનાર કોણ હતી? તેથી મેં પણ તેમને માફ કર્યા. મારા પતિ અને મારી સાસુને મારા માતા પિતાના ઘરે લાવી હતી અને અમે ત્યાં સાથે રહીએ છીએ. દીકરીઓને જોઈને મારા પતિની માનસિક સ્થિતિ પણ સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ હતી. મારા પતિ આજે પણ તેમના કૃત્યોથી ખૂબ જ શરમ અનુભવે છે. જ્યારે મારા સાસુ મારી બંને દીકરીઓને તેમના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરે છે. બધું બરાબર ચાલે છે અને જીવન હવે પહેલાં કરતાં ઘણું સારું બની ગયું છે. હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે જે દીકરીઓને તમે ખોટી માનો છો, ખરેખર એક યા બીજા દિવસે દીકરીઓ તમારો સહારો બની જાય છે. દીકરીઓ ચોક્કસ દીકરા બને છે, પણ દીકરાઓ દીકરીઓ બની શકતા નથી. તો દીકરીઓનું મહત્વ જાણતા શીખો. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો?
કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.